સૌને જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. સદવિચાર પરિવારનું રૂડું આયોજન એટલે મનનો જમણવાર. સદવિચાર પરિવારના આદ્ય સ્થાપક મુરબ્બી શ્રી હરિભાઈ પંચાલ. હરિભાઈ પંચાલની પુણ્યતિથિ 6ઠી જાન્યુઆરી અને એમની જન્મ જયંતિ 10મી જાન્યુઆરી, એટલે આ 5 દિવસનો જે ગાળો છે, 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી, છેલ્લા 2 દાયકાથી, કદાચ એના કરતાં પણ વધારે સમયથી આ વ્યાખ્યાન માળા ચાલે છે સદવિચાર પરિવાર અંતર્ગત, જેની અંદર અત્યારે આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય પી.કે. લહેરી સાહેબ, એમનું મને આમંત્રણ મળ્યું છે. પ્રમુખ ડૉક્ટર પંકજભાઈ શાહ સાહેબ અને એમની આખી ટીમ ખૂબ રૂડું આયોજન કરે છે. આમ તો રૂબરૂ આવવાનું હતું, પ્રત્યક્ષ આપ સૌનું દર્શન કરવાનું હતું, પણ ફરી પાછું ત્રીજી વખત કોરોનાએ થોડું માથું ઊંચક્યું છે, એટલે આપણા સૌના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને આ રીતે રેકોર્ડેડ મારું વક્તવ્ય હું આપને મોકલી રહ્યો છું. આ 5 દિવસના આ વ્યાખ્યાનમાળાના આયોજનની અંદર પૂજ્ય જ્યોતિબેન થાનકી એ 5 દિવસ એમની નિશ્રામાં આ મનનો જમણવાર થાય છે અને એ સુંદર પ્રવચન પોતાના વિચારો રજૂ કરતા હોય છે અને 5 દિવસ મારા જેવા જુદા જુદા ક્ષેત્રના માણસોને સદવિચાર પરિવાર આમંત્રણ આપે છે. આજે મારો વારો છે, મારે કશુંક તમારી સામે રજૂ કરવાનું છે. આટલી નાનકડી ભૂમિકા બાદ હું મારું વક્તવ્ય શરૂ કરવાની રજા લઉં. મને જે વિષય આપવામાં આવ્યો છે એ હસાવતો શિક્ષક અને હસતો વર્ગ, આ વિષય ઉપર મારે બોલવાનું છે. એટલે સ્પષ્ટ છે કે શિક્ષણ કેન્દ્રમાં છે આજના વક્તવ્યના, અને શિક્ષણ વિશે બોલવાની મારી કક્ષા, મારી લાયકાત એ છે કે નહીં એ મને ખબર નથી, પણ હું પ્રયાસ કરું છું વિનમ્રતાથી આજના આ વિષયને ન્યાય આપવાનો. આમ તો જો કે મહાપુરુષોએ એમ કીધું છે કે વિષયોથી દૂર રહેવું, પણ એ જુદા અર્થમાં વિષય છે. જ્યારે વક્તવ્ય આપવાનું હોય ત્યારે તો બરાબર વિષયને પકડીને ચાલવું પડે, એટલે એ અર્થમાં હું વિષયની નજીક રહેવાનો પ્રયાસ કરીશ, વિષયથી દૂર રહેવાને બદલે. અને મેં કહ્યું એમ આજનો વિષય છે હસાવતો શિક્ષક, હસતો વર્ગ. વર્ગને જો સ્વર્ગ બનાવવાની ઈચ્છા હોય તો મને એવું લાગે છે કે શિક્ષક છે ને એ હળવો ફૂલ હોવો જોઈએ. આપણે ત્યાં એક શબ્દ વારંવાર વપરાય છે, ભાર વિનાનું ભણતર. ખરેખર અત્યારનું જે ભણતર છે એ ભારેખમ છે કે ભાર વગરનું છે એની ચર્ચામાં મારે નથી પડવું, પણ હું એવું માનું છું કે શિક્ષક એ હળવો ફૂલ હોવો જોઈએ. શિક્ષકની અંદર સેન્સ ઓફ હ્યુમર, એની હાસ્ય વૃત્તિ પ્રબળ હોવી જોઈએ. સૌ પ્રથમ હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને યાદ કરીશ. એમનું એક વાક્ય છે કે જો મારામાં હાસ્ય વૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત. મહાત્મા ગાંધીજી. તમે વિચાર કરો કે માણસમાં જો સેન્સ ઓફ હ્યુમર હોય તો એ માણસનો જીવ બચાવી શકે, એવી વાત થઈ ને. જો ગાંધીજીમાં હાસ્યવૃત્તિ ન હોત તો એમણે જ કહ્યું કે મેં આપઘાત કરી લીધો હોત, પણ હાસ્યવૃત્તિએ બાપુને જીવતા રાખ્યા અને આ જગતને મહાત્મા ગાંધી મળ્યા, ભારતને રાષ્ટ્રપિતા મળ્યા. તો એના માટે નિમિત્ત કોણ? તો સેન્સ ઓફ હ્યુમર, હાસ્યવૃત્તિ. તો હાસ્યવૃત્તિ એ બહુ મોટું કામ કરે છે. શિક્ષકમાં હાસ્યવૃત્તિ હોવી જોઈએ. ગાંધીજીનું જ એક વિધાન છે, ફરી પાછા બાપુ યાદ આવ્યા
કે શિક્ષક છે ને એના વિષયની અંદર કદાચ થોડો નબળો હશે તો ચલાવી લેવાય, પણ ચારિત્રની બાબતમાં તો એ બિલકુલ નબળો ન હોવો જોઈએ. એટલે શિક્ષક ચારિત્રવાન હોવો જોઈએ એવું બાપુ માને છે. પણ હું એક નાનકડા હાસ્ય કલાકાર તરીકે, એક નાનકડા હાસ્ય લેખક તરીકે, હાસ્યના પૂજારી તરીકે હું એવું માનું છું કે શિક્ષકની અંદર હાસ્ય વૃત્તિ પ્રબળ હોવી જોઈએ. એના કારણે સાચા અર્થમાં ભાર વગરનું ભણતર આપી શકે. અત્યારના વિદ્યાર્થીઓ જે આમ સ્કૂલ બેગ ઉપાડીને જતા હોય છે, અમે રમૂજમાં ઘણી વખત એવું બોલીએ છીએ કે 1500 રૂપિયાના બૂટ પહેર્યા હોય ને 2000 રૂપિયાનો શૂટ યુનિફોર્મ પહેર્યો હોય ને 400 રૂપિયાની બેગ હોય ને એની અંદર 3000ના ચોપડા હોય ને એની અંદર 150 રૂપિયાની વોટર બેગ હોય ને એમાં 200 રૂપિયાનું લંચ બોક્સ હોય ને એની અંદર લંચ હોય 150 રૂપિયાનું. આમ તમે જો સરવાળો કરો તો 8-10 હજારનું છોકરું જતું હોય એવું અમે વિનોદમાં બોલીએ છીએ. પણ ખરેખર જે સ્કૂલ બેગનો ભાર ઉપાડી અને આમ કેડેથી વાંકું વળી ગયેલું બાળક જતું હોય તો આપણને એમ લાગે કે દાણા પીઠનો મજૂર બાજરાની ગુણ ઉપાડીને જાય છે, અથવા તો જાણે ભવિષ્યમાં મજૂર થવા માટે થઈને બાળક અત્યારથી જાણે પ્રેક્ટિસ કરતું હોય ને એવું લાગે. તો એ સ્થૂળ અર્થમાં ભાર છે. પણ હું જે કહેવા માંગુ છું એ સૂક્ષ્મ અર્થમાં ભાર વગરનું ભણતર કઈ રીતે કરી શકાય, તો એમાં મને આ હાસ્યની હાજરી, હાસ્ય વૃત્તિની હાજરી એ મને અનિવાર્ય લાગે છે. હું તમને એક દાખલો આપું. વર્ષો પહેલા મુંબઈથી કોઈ એક વ્યક્તિ સૌરાષ્ટ્ર મેલમાં બેસી અને થાનગઢ રેલવે સ્ટેશન ઉતરે છે. એમને શાહબુદ્દીન રાઠોડનો કાર્યક્રમ મુંબઈમાં રાખવો હોય છે. કોઈકે કીધું કે થાનગઢની મ્યુનિસિપલ હાઈસ્કૂલની અંદર આચાર્ય તરીકે નહીં, એ વખતે એ આસિસ્ટન્ટ શિક્ષક તરીકે નોકરી કરતા હતા, તો ત્યાં એ નોકરી કરે છે. પેલો માણસ ઘોડાગાડીમાં બેસી, એ વખતે રિક્ષા પણ નહોતી, ઘોડાગાડીમાં બેસીને રેલવે સ્ટેશનથી થાનગઢની એકમાત્ર હાઈસ્કૂલ આવે છે, આચાર્યને મળે છે અને આચાર્યને કહે છે કે મારે શાહબુદ્દીન રાઠોડને મળવું છે. એટલે આચાર્યએ કહ્યું કે આ લોબીની અંદર, થાનગઢની હાઈસ્કૂલની લોબી અત્યારે પણ તમે જુઓ તો લગભગ 15 જેટલા ઓરડાઓ છે, ક્લાસરૂમ છે. તો કે આ લોબીની અંદર તમે ચાલ્યા જાઓ, જે વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓનો ખડખડાટ હસવાનો અવાજ આવતો હોય ને, માનજો કે ત્યાં શાહબુદ્દીન રાઠોડ પીરિયડ લેતા હશે. આ બનેલી ઘટના છે. એટલે મને એવું લાગે કે શિક્ષક જો આવી હાસ્ય વૃત્તિ ધરાવતો હોય, નહીતર શું બને છે, શિક્ષક એવું આમ દિવેલિયું ડાચું લઈને વર્ગખંડમાં પ્રવેશે. ઘણી વખત તો પોતાના ઘરનો જે પ્રોબ્લેમ હોય, ઘરવાળી સાથે ઝઘડો થયો હોય કે ઘરમાં કોઈ સમસ્યા ઊભી થઈ હોય, તો એનું રિએક્શન લઈ અને એ ક્લાસરૂમમાં પ્રવેશે. તો સાહેબ એ શું ભણતર અને ભાર વગરનું કરી શકવાનો હતો? કારણ કે પોતે જ ભારે ખમ થઈને જો પ્રવેશે તો એ વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર સૂક્ષ્મ અર્થમાં ન આપી શકે એવું હું વિનમ્રતાથી માનું છું. એક શિક્ષક આવી જ રીતે ક્લાસમાં પ્રવેશ્યો અને કંઈક ઘરવાળી સાથે ઝઘડો થયો હશે અને એનું એ રિએક્શન લઈને આવેલો આ વિદ્યાગુરુ. હવે જુઓ ક્લાસરૂમમાં એ કેવી રીતે વર્તે છે પોતાના બાળકોની સાથે. એણે એક વિદ્યાર્થીને ઊભો કર્યો, મગન ઊભો થા, મોટો થઈને શું થવું છે તારે? એટલે ઓલા મગને આમ સારું લાગે એવો જવાબ આપવાનો હોય, એટલે એણે એમ કીધું કે હું મોટો થઈ અને ડાક્ટર બનવા માંગુ છું. એટલે તરત ઉપહાસપૂર્ણ હાસ્ય સાથે શિક્ષકે ઉતારી પાડ્યો મગનને, એમ તારે ડાક્ટર થવું છે? અઠવાડિયામાં 3 દિવસ તો તને શરદી રહે છે, તું પોતે બીમાર છો, તું શું ડાક્ટર થવાનો? તો નીચે બેસી જા. એમ કરીને એની મજાક કરીને, એનો ઉપહાસ કરીને એને બેસાડી દીધો. પછી કે છગન તું ઊભો થા. એટલે છગન ઊભો થયો. તારે મોટા થઈને શું થવું છે? છગને કીધું કે મારે મોટા થઈ અને ન્યાયાધીશ, મારે જજ થવું છે. એમ જજ થવું છે? તારા પપ્પા તારી મમ્મી સામે દલીલ કરી શકે છે? તું શું જજ થવાનો હતો? બેસી જા નીચે. સાહેબ
બબ્બે વિદ્યાર્થીને આવી રીતે ખોટી રીતે આ રિએક્શન તો એના ઘરના ઝઘડાનું હતું, ખોટી રીતે ઉતારી પાડ્યા ક્લાસરૂમની અંદર. અને પછી શિક્ષકના તે નસીબ નબળા, તે મારા ભાઈબંધ અંબાલાલને ઊભો કર્યો. એ કે અંબાલાલ તું ઊભો થા, એટલે અંબાલાલ ઊભો થયો. તારે મોટા થઈને શું થવું છે? અંબાલાલે બહુ સરસ જવાબ આપ્યો. એ કે મારે મોટા થઈને જિલ્લા શિક્ષણાધિકારી થવું છે. શિક્ષક કે કેમ? તો કે તમને ડિસમિસ કરવા છે. તમે આવી રીતે ભણાવવાના હોય? પેલો વિદ્યાર્થી એમ કહે છે મારે ડાક્ટર થવું છે, તો એને તમે ઉતારી પાડો, નિરાશ કરો. પેલો એમ કહે છે કે મારે ન્યાયાધીશ થવું છે, તો એને તમે એના પપ્પાની રમૂજ કરો, એની મજાક કરો. આવી રીતે વિદ્યાર્થીઓને ભણાવવાના હોય? મારે મોટા થઈને જિલ્લા શિક્ષણાધિકારી થવું છે ને તમને ડિસમિસ કરવા, તમને સજા કરવી. આ એક વિનોદ માટે બનાવેલો પ્રસંગ છે. પણ હું એમ કહેવા માંગુ છું કે શિક્ષક આવો ન હોવો જોઈએ. શિક્ષક હસતો હોવો જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓને હસાવતો હોવો જોઈએ. કારણ કે એક વાક્ય છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા, આ બંને નિરર્થક છે. ગંભીરતાની અંદર જો હાસ્ય ન હોય, ઘણી વખત આપણા ધર્મ જગતના માણસો, ઘણી વખત આપણા શિક્ષણ જગતના માણસો, ઘણી વખત આપણા રાજકીય ક્ષેત્રના માણસો, વિવિધ ક્ષેત્રના જે વડીલો છે, એ તમને આમ ઘોડ ગંભીર લાગે. કોઈ દિવસ એમના ચહેરા ઉપર હાસ્ય જ જોવા ન મળે. મને એમ થાય કે આ લોકો ક્યારેય હસતા જ નહીં હોય. સાહેબ, હળવા ફૂલ હોવા જોઈએ. કોઈ પણ ક્ષેત્રનો વડીલ, કોઈ પણ ક્ષેત્રનો આગેવાન એ હળવો હોવો જોઈએ. આમ હોગ્યું મોઢું લઈ અને પછી ગમે એટલો મોટો હોય પણ એ દર્શનીય નહીં લાગે. ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા. હું હાસ્યનો કાર્યક્રમ આપતો, આજે તો મારે વક્તવ્ય આપવાનું છે. હું હાસ્યનો કાર્યક્રમ જ આપતો હોય, લોકો હસવા માટે જ બેઠા હોય, મને એના માટે જ બોલાવેલો હોય. હું ટૂચકા ઉપર ટૂચકા કહેતો હોઉં, જોક્સ જ બોલવાના હોય, પણ જો એની અંદર ક્યાંક જો ગાંભીર્ય ન આવે. મને વિનોદભાઈ ભટ્ટની એક વાત યાદ આવે છે. એમણે મને એકવાર ટેલિફોનિક ટોકમાં કહ્યું હતું, મને કે જગદીશભાઈ, આ હાસ્ય છે ને એ તો સાધન છે, એ તો હોડી છે. અને આપણે જે રીતે હોડીમાં બેસી અને સામા કિનારે જઈએ છીએ, આપણે પહોંચવું છે સામા કિનારે, મારે સામે કિનારે જાવું, પણ સામે કિનારે પહોંચવા માટે આ હાસ્યરૂપી સાધનનો, હોડીનો આપણે ઉપયોગ કરવાનો છે. એનો મતલબ કે તમારે કશુંક શ્રોતાઓના કે વાચકના કાનમાં કહેવાનું છે. સાહેબ, આ હોડીમાં બેસીને ખાલી નદીની અંદર કે સરોવરની અંદર માત્ર ફર્યા જ કરીએ અને સામે કાંઠે ન જઈએ તો કાર્ય સિદ્ધ નથી થતું. એટલે ગંભીરતા વગરનું હાસ્ય નિરર્થક છે. એની અંદર કાંઈક ગાંભીર્ય, એની અંદર કાંઈક સંદેશ, કાંઈક મેસેજ હોવો જોઈએ જે સમાજને ઉપયોગી હોય. અને હાસ્ય વગરની ગંભીરતા, બિલકુલ હળવાશ જ ન હોય ને એવું ભારેખમ પ્રવચન કરી અથવા તો એવો ભારેખમ લેખ લખીને મૂકી દઈએ, એ પણ વ્યક્તિગત રીતે મને પસંદ નથી. આ મારા વ્યક્તિગત વિચાર છે. બધે કદાચ આ સાચું ન પણ હોય, પણ હું એવું માનું છું. એટલે શિક્ષક એ છે કે જે ગંભીરતાની અંદર હાસ્ય મૂકી શકે, જે ક્લાસને હળવો રાખી શકે. મને યાદ કરવા દો, અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સ્થાપક કહી શકાય, મૂળ પુરુષ કહી શકાય, પ્રથમ વાઇસ ચાન્સલર કહી શકાય, આદરણીય ડોલરરાય માંકડ, આદરણીય ડો કાકા, એમના જીવનનો એક પ્રસંગ મને અત્યારે યાદ આવે છે. એ ક્લાસરૂમ લેતા હતા, વર્ગખંડની અંદર ભણાવતા હતા, અને કોઈ વિદ્યાર્થી આવ્યો અને એને કંઈક બહાનું કાઢ્યું કે મને આ પ્રકારની તકલીફ છે, મને ઘરે જવા દો. કોઈ બીમાર છે કે એને પોતાને કંઈક પેટમાં દુખે છે. કોઈ બહાનું કાઢી અને એ રજા લઈને જતો રહ્યો. પછી બીજો જે વિદ્યાર્થી હતો, પહેલાનો સહપાઠી, એણે આવી અને ડો કાકાને કીધું કે સાહેબ, પેલો માણસ જે છોકરો ગયો એ ખોટું બોલીને ગયો, એણે તમને છેતરા છે. આ સાંભળી અને ડોલરરાય માંકડનો જે જવાબ હતો એ મને બહુ ગમે છે. એમણે એટલું જ કીધું
કે એણે મને છેતરો છે, પણ મેં એને ક્યારેય છેતરો નથી. આ આદર્શ શિક્ષકની વ્યાખ્યામાં મૂકી શકાય એવો પ્રસંગ છે કે શિક્ષક એવો હોવો જોઈએ કે કદાચ પોતે છેતરાય. શાંતિ દુર્લભનું એક જાણીતું ભજન છે, હે જગજનની હે જગદંબા આદ્ય ભવાની મને શરણે લેજે. બહુ સુંદર શબ્દો છે આ ભજનના. એની અંદર એક પંક્તિ આવે છે કે હું ખુદ છેતરાવું પણ છેતરું નહીં કોઈને. આ એવી જ વાત છે. શિક્ષક એમ કહે છે કે એણે મને છેતરો છે, કાંઈ વાંધો નહીં, પણ મને સંતોષ એ વાતનો છે કે મેં મારા વિદ્યાર્થીને ક્યારેય છેતરો નથી. એટલે શિક્ષક વિદ્યાર્થીને ક્યારેય છેતરે નહીં. પોતે કદાચ છેતરાય પણ વિદ્યાર્થીને ન છેતરે અને હળવાશ સાથે જો એ પોતાના વિષયને ભણાવ્યા કરે, ભલે બાયોલોજી કે ફિઝિક્સ કે કેમેસ્ટ્રી જેવો આમ ભારેખમ વિષય હોય, કોઈ બોરિંગ સબ્જેક્ટ હોય, ગુજરાતી જેવા વિષય બીજા ન હોઈ શકે. ગુજરાતીમાં તો બહુ મજા આવે, આપણને ગમતી કવિતાઓ હોય, આપણને ગમતા પાઠ હોય, પણ બીજા તો કદાચ એવા કંટાળાજનક વિષયો હોય, પણ એ વિષયને પણ જે હળવાશથી રજૂ કરી શકે. એટલે આજનો જે આ વિષય છે જેના ઉપર મારે બોલવાનું છે કે હસાવતો શિક્ષક અને હસતો વર્ગ. આદરણીય સુરેશભાઈ દલાલ, એમનું એક વાક્ય મને અત્યારે યાદ આવે છે. એમણે એક બહુ સરસ વાક્ય લખ્યું હતું એક પુસ્તકની અંદર કે માણસ હસતો સારો અને કૂતરો ભસતો સારો. અને પછી બીજું જે વાક્ય છે એમાં એમણે મજા કરાવી દીધી કે માણસ શું કામ હસતો હોવો જોઈએ અને કૂતરો શા માટે ભસતો હોવો જોઈએ. માણસ હસતો સારો અને કૂતરો ભસતો સારો શું કામ? તો કે ભસતો કૂતરો કરડે નહીં અને હસતો માણસ કનડે નહીં. કોઈને કનડવાની જે વૃત્તિ છે, કોઈને કરડવાની જે માણસની વૃત્તિ છે, એ જો એ હસતો હોય તો એ વખતે એવી વૃત્તિ હોય જ નહીં નિમ્ન કક્ષાની. એટલા માટે શિક્ષક હસાવતો હોવો જોઈએ અને વર્ગ હસતો હોવો જોઈએ. હસતો વર્ગ. મેડમ મોન્ટેસરીને પણ હું અત્યારે યાદ કરું. જ્યારે આ શિક્ષકોની જ વાત નીકળી છે, શિક્ષણને કેન્દ્રમાં રાખીને જ મારા વિચારો રજૂ કરવાનો જ્યારે હું વિનમ્રતાથી પ્રયાસ કરી રહ્યો છું, ત્યારે આ બધા જ મહાપુરુષો આમ જાણે આમ અવકાશની અંદર ફરતા હોય ને એવું લાગે કે ઘડીક આપણે ગાંધીજી પાસેથી કંઈક સદવિચાર લઈએ, વિનોદભાઈ આપણા ભટ્ટ પાસેથી કંઈક લઈએ, શાહબુદ્દીન રાઠોડ પાસેથી લઈએ, એમ હવે ડોલરરાય માંકડ, મેડમ મોન્ટેસરી, આ બધા જ્યારે શિક્ષણની વાત કરીએ ને ત્યારે આ બધા જ યાદ આવે મને, જેમને મેં આદર્શ માન્યા છે, જેમને હું વાંચું છું, સાંભળું છું. મેડમ મોન્ટેસરીને કોઈકે પૂછ્યું કે વોટ આર યુ થિંકિંગ અબાઉટ એજ્યુકેશન? શિક્ષણ વિશે તમે શું વિચારો છો અથવા તો તમે શું જાણો છો? અને એમનો જવાબ પણ બહુ સરસ હતો. એમણે એટલું જ કહ્યું કે શિક્ષણ વિશે હું કશું જ જાણતી નથી, પણ મેં મારા બાળકોને ખૂબ ચાહ્યા છે. મેં મારા વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમ કર્યો છે. જો આ ગુણ પણ કદાચ શિક્ષકની અંદર હોય ને તો પછી કદાચ એ શિક્ષણ વિશે ઓછું જાણતો હશે તો પણ વાંધો નહીં આવે. જો ખૂબ પ્રેમ કરી શકે પોતાના બાળકોને, અને પ્રેમ કોણ કરી શકે? જેના ચહેરા ઉપર હાસ્ય છે, જેના ચહેરા ઉપર જ ટેન્શન હોય, જેના ચહેરા ઉપર જ ક્રોધ હોય, એ પ્રેમ ન કરી શકે. વિદ્યાર્થીઓને પ્રેમ એ જ કરી શકે જે હળવો ફૂલ હોય, જે હસતો હોય, જે હસાવતો હોય. એટલે આ મેડમ મોન્ટેસરીનું વાક્ય પણ મને ગમ્યું કે મેં મારા બાળકોને ખૂબ ચાહ્યા છે. એક સરસ મજાનો વિનોદી પ્રસંગ છે. એક 5-7 વર્ષનું બાળક ક્લાસરૂમની બહાર બેઠું હતું. વાત બહુ નાની છે પણ હળવું શિક્ષણ, ભાર વગરનું શિક્ષણ એને સમજવા માટે પર્યાપ્ત છે. 5 વર્ષનું બાળક ક્લાસરૂમની બહાર બેઠો, હું ત્યાંથી પસાર થયો એટલે મેં એને કીધું, મેં કીધું કેમ બહાર બેઠો છો, અંદર જતો રે? એ બાળકે બહુ સરસ જવાબ આપ્યો,
મને કે અંદર ન જવાય. મેં કીધું કેમ? મને કે અંદર ભણાવે છે. તમે જુઓ, બાળકને ભણવું નથી ગમતું સાહેબ, અને ભણાવવાના નથી. આમ જોવા જઈએ તો બાળકોને ભણાવવાના જ નથી. એજ્યુકેશન શબ્દ અહીંયા બધા જ શ્રોતાઓ છે એ વિદ્વાન છે, બધા જ જાણે છે કે એજ્યુકેશન શબ્દ એ ટુ એજ્યુકેટ ઉપરથી આવ્યો છે. અને ટુ એજ્યુકેટ એટલે બહાર કાઢવું, કંઈ નાખવાનું નથી. પૂજ્ય મોરારી બાપુ પાસેથી સાંભળેલી એક વાત મને અત્યારે યાદ આવે છે કે શિક્ષકનું કામ કેવું છે? તો શિક્ષકનું કામ એક દાયણ જેવું છે, હોયાણી જેવું છે, અથવા તો અત્યારના સંદર્ભમાં કહીએ તો ગાયનેક જેવું છે. જો ગાયનેક ડોક્ટર જે હોય એ બાળકને માતાના શરીરમાં મૂકતો નથી સાહેબ, એ તો એને બહાર લઈ આવે છે. હોયાણી કે દાયણ એ બાળકને માતાના પેટની અંદર એના ઉદરમાં નથી મૂકતા, એ તો ઓલરેડી છે જ. એને કાળજીપૂર્વક માતાને પણ ઈજા ન થાય, માતા પણ જીવતી રહે, બાળકને પણ ઈજા ન થાય, બાળક પણ જીવતું રહે, એ રીતે કુશળતાપૂર્વક એની પ્રસૂતિ કરાવવાનું કામ સુયાણી કે દાયણનું કે ગાયનેક ડોક્ટરનું છે. તો આ કામ શિક્ષકનું છે. ઓલરેડી બાળકની અંદર પ્રતિભા હોય જ. અને આ માટે હવે અત્યાર સુધી તો મેં આ ગમતાનો ગુલાલ કર્યો, મેં આ બધા વિદ્વાનોના વિચારો જ મેં તમારી સામે પ્રસ્તુત કર્યા. પણ હવે હું મારો મૌલિક વિચાર, જગદીશ ત્રિવેદીનો વિચાર હું હવે તમારી સામે વિનમ્રતાથી મૂકું. આ મને એકવાર આવેલો વિચાર છે કે એક સામાન્ય બોલપેન, આ 5 રૂપિયાની બોલપેન છે, આવી એક સામાન્ય બોલપેન બનાવતો ઉદ્યોગપતિ એ એના કારખાનાની અંદર રોજની 50,000 કે લાખ બોલપેન બનતી હોય તો એટલી કાળજી રાખે છે. શું કે એક પણ પીસ, એક પણ પેન ખરાબ ન થવી જોઈએ, અથવા તો જેનો ઉપયોગ ન થઈ શકે, જેને ફેંકી દેવી પડે એવી એક પણ પેન ન બનવી જોઈએ. હવે એક મામૂલી પેન બનાવવા વાળો જો ઉદ્યોગપતિ, મામૂલી ઉદ્યોગપતિ જો એટલી કાળજી રાખતો હોય કે એક પણ પીસ ખરાબ ન બનવો જોઈએ, તો મારી વાત તમારા સુધી પહોંચે તો આશીર્વાદ આપજો. તો માણસ નામની એક આ પ્રોડક્ટ, મોંઘામાં મોંઘી પ્રોડક્ટ, આ માણસથી વધારે સારી ચીજ કઈ હોઈ શકે ઉત્પાદનની? આ માણસ બનાવનાર જે આ માલિક છે આપણો, જે પરમ કૃપાળુ પરમાત્મા છે, જે પરબ્રહ્મ પરમાત્મા છે, એ સાહેબ, એ ઉદ્યોગપતિ, સૌથી મોટો ઉદ્યોગપતિ એટલી કાળજી તો રાખે કે એક પણ પીસ નકામું ન બનવું જોઈએ. દરેક માણસની અંદર એ કાંઈક ને કાંઈક મૂકીને જ મોકલે. આ મને શ્રદ્ધા છે કે એક પણ પીસ નકામું આ પૃથ્વી ઉપર ઈશ્વર ન મોકલે. કદાચ કોઈ માણસ ભૂખો કે ઉગાડો કડકડતી ઠંડીમાં ફૂટપાથ ઉપર કદાચ મરી જાય ને, તો હું એવું માનું છું કે સમાજનો વાંક છે, સમાજના આગેવાનોનો વાંક છે કે એની અંદરથી પ્રતિભા શોધવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. કાંઈક તો પ્રતિભા હોય જ, કાંઈક તો એની અંદર ટેલેન્ટ હોય જ. એક પણ પીસ ખરાબ ન બને. મનુષ્ય નામની જે આ પ્રોડક્ટ છે ને, એનો એક પણ પીસ એ ઉપરવાળો ખરાબ ન બનાવે, કારણ કે સૌથી મોટો ઉદ્યોગપતિ છે. એટલે શિક્ષકે દરેક બાળકમાંથી જે પ્રતિભા છે, ટેલેન્ટ છે, એને બહાર લાવવાની છે, દાયણનું કામ કરવાનું છે. એની અંદર કંઈ નાખવાનું નથી. એટલે પેલું જે બાળક હતું ને એ વર્ગખંડની બહાર બેઠું હતું, એ કે અંદર ન જવાય, કારણ કે અંદર ભણાવે છે. અત્યારે શિક્ષકો શું કરે છે? એ ભણાવવામાં જ પ્રવૃત્ત થઈ ગયા છે. ભણાવો ભણાવો. સરકાર અત્યારે શું કરે છે? શિક્ષકોને એટલા બધા સતત વ્યસ્ત રાખે છે. આ કાર્યક્રમ કરો ને, આ ઉત્સવ કરો ને, આમ કરો ને, તેમ કરો ને. સાહેબ, શિક્ષકો, એક કરતાં વધુ શિક્ષકોએ મને અવારનવાર કીધું છે કે સરકાર અમને ભણાવવા જ નથી દેતી. સાહેબ, અમને વિદ્યાર્થીઓ સાથે રહેવાનો સમય નથી આપતી સરકાર. સરકાર આ બધી બાબતોમાં વ્યસ્ત થઈ ગઈ અને શિક્ષકો ભણાવવામાં વ્યસ્ત થઈ ગયા. પોતાની પાસે જે છે ખાબોચિયા જેટલું નોલેજ એ ગમે એમ કરીને બાળકમાં ઘૂસાડી દેવું છે. સાહેબ, ઉપરથી કશું જ નાખવાનું નથી, એની અંદર જે પડ્યું છે એને બહાર કાઢવાનું છે. આવું હું વિનમ્રતાથી માનું છું. એટલે મને પૂજ્ય મોરારી બાપુનું આ મને વાક્ય, આ વિચાર મને યાદ આવ્યો કે આ તો દાયણ છે.
એને 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 કશું જ નાખવાનું નથી. એટલે શિક્ષકે કોઈને ભણાવવાના પણ નથી, પ્રતિભાને પારખી અને બહાર લાવવાની છે. દરેક આ જીવતી જે પ્રતિમા છે ને એની અંદર કાંઈક ને કાંઈક પ્રતિભા પડી હોય છે. એ પ્રતિમામાંથી એ પ્રતિભાને બહાર કાઢવાનું જે પુણ્ય કર્મ છે એ શિક્ષકને કરવાનું છે. એટલે આમ જોવા જઈએ ને તો આ આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ? એના જ બધા જાણે કે સદગુણોની ચર્ચા થઈ ગઈ અનાયાસે આજના વક્તવ્યની અંદર કે આદર્શ શિક્ષક એ પોતે છેતરાય પણ બીજાને છેતરતો ન હોવો જોઈએ. આદર્શ શિક્ષક એની અંદર હાસ્ય વૃત્તિ હોવી જોઈએ, હળવો ફૂલ હોવો જોઈએ. આદર્શ શિક્ષક એ પોતાના વિચારો થોપી દે, એ કંઈ વિદ્યાર્થીની અંદર નાખવાનો પ્રયાસ કરે એવો ન હોવો જોઈએ. આદર્શ શિક્ષક એની અંદર જે પડ્યું છે એ બહાર કાઢે એવો હોવો જોઈએ. આદર્શ શિક્ષક કે એ ભરપૂર પ્રેમ કરતો હોવો જોઈએ. આ જ બધા એક શ્રેષ્ઠ શિક્ષકના, સાચા શિક્ષકના જે લક્ષણો છે એ જાણે અજાણે આજે આજના વક્તવ્યની અંદર રજૂ થઈ ગયા. વાત તો મારી કેન્દ્રવર્તી વિચાર તો એ છે કે શિક્ષક હસતો હોવો જોઈએ, શિક્ષક હસાવતો હોવો જોઈએ, માણસની અંદર હાસ્ય વૃત્તિ હોવી જોઈએ. પશ્ચિમની અંદર આનો બહુ સ્વીકાર થયો, પણ પૂર્વમાં આપણે બહુ મોડા હાસ્ય વૃત્તિનો સ્વીકાર કર્યો. આપણે જે આ 250 જેટલા વર્ષની જે ગુલામી, આપણે બહુ લાંબા સમય સુધી જે ગુલામ રહ્યા ને, એ ગુલામીના કારણે આપણું જે હાસ્ય છે ને એ પણ દબાયેલું હાસ્ય છે. આપણું હાસ્ય એ આમ અલ્પ વિકસિત કોઈ બાળક હોય ને, અવિકસિત કોઈ બાળક હોય, આમ હાથ પગ દોરડીને પેટ ગાગરડીને એવું કોઈ કુપોષણનો ભોગ બનેલું બાળક હોય ને, એવું આપણું હાસ્ય છે. આપણે ખડખડાટ હસવાનું તો હવે આ થોડા વર્ષોથી શીખ્યા, નહીતર તો એમ કે મોટેથી હસાય નહીં. આ વડીલોની હું રમૂજ કરું છું, વડીલો બહુ ગંભીરતાથી ન લેતા, પણ વડીલોએ જૂના જમાનામાં એક જ કામ કર્યું, નો દાંત કાઢ્યા, નો યુવાનોને કાઢવા દીધા. છોકરાઓ લગ્ન પ્રસંગની અંદર આમ મજાક મસ્કરી કરતા હોય ને મોટેથી હસતા હોય ને, ત્યાં બાપા આવે, મોતીઓ ઉતરાયું હોય ને એકાદો ઢીચણ બદલાયું હોય ને હાથમાં લાકડી હોય ને શું હા હી કરો. અરે ભાઈ, લગ્નનો પ્રસંગ છે, આની અંદર ખડખડાટ નહીં હશે તો ક્યારે હસશે? એટલે જૂના જમાનાના વડીલોની વાત છે, અથવા તો જૂનવાણી વડીલોની વાત છે. એને ન દાંત કાઢ્યા, ન કાઢવા દીધા. પણ આ છેલ્લા થોડા વર્ષોથી હવે અહીંયા પણ, ભારતમાં પણ, પૂર્વમાં પણ હાસ્યનો સ્વીકાર થયો. તમે જુઓ, લાફિંગ ક્લબો અસ્તિત્વમાં આવી. હું જ્યારે હાસ્ય કલાકાર તરીકે 1993માં હું આ ક્ષેત્રમાં આવ્યો, નાટકનો કલાકાર તો હું બાળપણથી હતો, પણ હાસ્ય કલાકાર એઝ અ સ્ટેન્ડઅપ કોમેડિયન મેં 93થી મારી કેરિયર શરૂ કરી. 93માં જ્યારે હું આવ્યો ત્યારની વાત કરું છું કે એ વખતના જે સ્થાપિત હાસ્ય કલાકારો હતા, શાહબુદ્દીન રાઠોડ સાહેબ, મહેશ શાસ્ત્રી, કિરીટ વ્યાસ, વસંત પરેશ બંધુ, કાંતિ પટેલ, આ એ વખતના જે જાણીતા હાસ્ય કલાકારો હતા એ તમામ સાઈડમાં નોકરી કરતા કાં તો ધંધો કરતા. એટલે હું આ ક્ષેત્રમાં આવ્યો ત્યાં સુધી હાસ્યનો એટલો સ્વીકાર અહીંયા નહોતો થયો કે હાસ્ય કલાકાર માત્ર કાર્યક્રમો કરી અને પોતાની ઘર ગૃહસ્થી ચલાવી શકે. પણ હવે એ સમય આવ્યો, સારો સમય આવ્યો કે અમે હાસ્ય કલાકારો, નવી પેઢીના અને મારા પછી આવેલા હાસ્ય કલાકારો એ માત્ર કાર્યક્રમો કરે છે અને છતાંય સારામાં સારું જીવન જીવી શકે છે. એટલે આ હાસ્યનો જે સ્વીકાર થયો છે એ બતાવે છે. આ એનું પરિણામ છે કે સર્વત્ર હવે અહીંયા પણ હાસ્યનો સ્વીકાર થયો. નહીતર પૂર્વમાં એટલો સ્વીકાર નહોતો. પશ્ચિમમાં તો ઘણા વહેલા જાગી ગયા એ લોકો. પશ્ચિમમાં તમે હાસ્યના પુસ્તકો જુઓ, મોટા થોથા. તારક દાદાના ઘરે હું જતો, તારક મહેતા, તો મને બતાવે તો એક જે પ્રકાર છે હાસ્યનો, વીટ, કેરિકેચર, હ્યુમર, ફાર્સ, આ બધા જે જુદા જુદા જે પ્રકાર છે, એક પ્રકાર ઉપર દળદાર એક વોલ્યુમ તારક દાદા પાસે અંગ્રેજીમાં. મને કે જો આ સેટાયર જોવું હોય તો આની અંદર તમને મળે, વીટ આની અંદર મળે, કેરિકેચર આની અંદર મળે, આયરની આની અંદર મળે, ફાર્સ આની અંદર મળે. તો પશ્ચિમના વિદ્વાનોએ ઘણું બધું લખ્યું, ઘણું બધું બોલ્યા. હાસ્યનો સ્વીકાર આપણા કરતા બહુ વહેલો કર્યો એ લોકોએ. પણ આપણે, મેં કહ્યું એમ
કે બહુ ઝાઝા વર્ષ સુધી ગુલામ રહ્યા, અંધશ્રદ્ધાની અંદર આપણે ખદબદતા રહ્યા, કુરિવાજોની અંદર આપણે રોકાયેલા રહ્યા. આજે વેક્સિન નથી લેવી એવા માણસો છે. વેક્સિન લો તો આમ થાય ને તેમ થાય ને. એટલે આપણો જે સમાજ છે એને હાસ્યની સ્વીકૃતિ થોડી મોડેથી કરી, પણ હવે કરી છે. હવે દેખાય છે આપણા સમાજની અંદર હાસ્ય રસિક ફિલ્મો બને છે, ખૂબ જ ચાલે છે. હાસ્ય રસિક સિરિયલો એ પણ ખૂબ ચાલે છે. હાસ્યના પુસ્તકો ખૂબ છપાય છે. હાસ્યના કાર્યક્રમો ખૂબ ચાલે છે. વિનોદ વૃત્તિ કથાકારો પણ હવે કથાની અંદર એને હળવી કરતા થયા, એની અંદર એ અમારા ટૂચકાઓ બોલતા થયા, શ્રોતાઓને હસાવતા થયા. એટલે હાસ્યનો સર્વત્ર સ્વીકાર થયો એ બહુ સારી વાત છે, કારણ કે સાયન્ટિફિકલી સાબિત થઈ ચૂક્યું કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. વિજ્ઞાન જ્યારે સ્વીકારતું થયું પછી તો આપણે એનો સ્વીકાર કરવો જ જોઈએ. એટલે વિશેષ કશું નથી કહેતો. અંતમાં મધુરેણ સમાપયન, મારું વક્તવ્ય પૂરું કરવું એ પહેલાં મારી એક ખૂબ જાણીતી રમૂજ શિક્ષણના સંદર્ભમાં, આજના વક્તવ્યના સંદર્ભમાં, અને ત્યારબાદ મારા વક્તવ્યને વિરામ આપીશ. શિક્ષક હસાવતો હોવો જોઈએ, વર્ગ હસતો હોવો જોઈએ, પણ જો આ પ્રકારનો વર્ગ હોય અને આ પ્રકારનું શિક્ષણ હોય તો શું થાય? મારી એક ખૂબ જાણીતી રમૂજ વક્તવ્યના અંતમાં. અંબાલાલને એક વખત અમારા સાહેબે પૂછ્યું કે આ વીજળી ક્યાંથી આવે છે, વિદ્યુત? અંબાલાલ ઊભો થઈને કે સાહેબ મારા મામાને ઘરે થાવે. સાહેબને પરસેવો વળી ગયો કે આ વીજળી તારા મામાને ઘરે થાવે? કે હા. કે શેના ઉપરથી કહે છે? તો કે જ્યારે જ્યારે લાઇટ જાય ને ત્યારે મારા બાપા એમ કહે છે કે એ મારા હાળાએ બંધ કર્યું. એટલે મને એમ લાગે છે કે મારા મામા સ્વિચ ઓફ કરતા હોવા જોઈએ. એટલે પછી શિક્ષકે કીધું કે ભાઈ હવે બીજી તો ચર્ચા તારી સાથે થાય એવું નથી આ વાત ઉપરથી, પણ વીજળીનું ઇંગ્લિશ બોલ એટલે પાસ કરી દઉં. કારણ કે જૂના જમાનામાં સ્થાનિક પરીક્ષામાં વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. વીજળીનું ઇંગ્લિશ બોલ. અંબાલાલ ઊભો થઈને કે ઇલેક્ટ્રિસિટી. સાહેબ કે શું બોલ્યો? કે ઇલેક્ટ્રિસિટી. એટલે સાહેબ કે ગેટ આઉટ, કાલ તારા બાપને લઈને આવજે. બીજે દિવસે અંબાલાલ એના પિતાશ્રી ભીખાલાલને લઈને ગયો. ભીખાલાલ કે શું તકલીફ છે? તો કે તમારો છોકરો ઇલેક્ટ્રિસિટી બોલે છે. ભીખાલાલે એટલું જ કીધું કે સાહેબ છોકરો 14 જ વર્ષનો છે, તમારે એની કેપેસિટી તો જોવી જોઈએ ને. કેપેસિટી નહીં જોવાની અને સીધા ગેટ આઉટ ગેટ આઉટ. સાહેબ કે શું બોલ્યા? કે કેપેસિટી. એટલે સાહેબે પૂછ્યું તમારા બાપા જીવે છે? અંબાલાલના પરમ પૂજ્ય દાદા, ગ્રાન્ડફાધર. તો કે હા મારા બાપા રનિંગ 72. તો કે કાલે એને લઈને આવજો, અત્યારે તમે બે બાપ દીકરો ગેટ આઉટ. ત્રીજે દિવસે અંબાલાલના ગ્રાન્ડફાધરને ઘોડા ગાડીમાં નાખીને ઉપાડ્યા. બાપા આવ્યા. એ કે શું તકલીફ છે? તો કે તમારો છોકરો 52 વર્ષનો કેપેસિટી બોલે છે, એનો અંબાલાલ 14 વર્ષનો ઇલેક્ટ્રિસિટી બોલે છે. મારે ગામમાં વાત કરવી પડી, સરપંચને કહેવું પડ્યું. એમાં બાપાનો મગજ અટી ગયો. એ કે અમે ગામડામાંથી આવ્યા છીએ, ઓછું ભણ્યા છીએ, કદાચ અમને અંગ્રેજી ન આવડે. એમાં નાની એવી વાતની આટલી બધી પબ્લિસિટી શું કામ કરો? સાહેબ કે શું બોલ્યા? કે પબ્લિસિટી. શિક્ષક સીધો હેડમાસ્ટરની કેબિનમાં, આઈ વોન્ટ ટુ રિઝાઇન સર, મારું રાજીનામું લઈ લ્યો. પ્રિન્સિપાલ ઊભો થઈ ગયો. એ કે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? અરે પ્રોબ્લેમની ક્યાં માંડો છો સાહેબ? સ્ટુડન્ટ ઇલેક્ટ્રિસિટી બોલે, વાલી કેપેસિટી બોલે, અને વાલીનો એ વાલી પાછો પબ્લિસિટી બોલે. આવી સ્કૂલમાં મારે નોકરી કરવાની? હું કાલુપુર રેલવે સ્ટેશને પેસેન્જરના કાનમાંથી મેલ કાઢીશ, પણ આ માસ્તરની નોકરી નથી કરવી. મારું રાજીનામું લઈ. પણ પ્રિન્સિપાલ તો કેટલો ડાયો હોય ત્યારે પ્રિન્સિપાલ થયો હોય. એણે બહુ સરસ જવાબ આપ્યો કે એમ ઉતાવળા થાવમાં આ છોકરો હજુ પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે, એને એક વખત યુનિવર્સિટીમાં જવા દો. જો હવે જે હું કહેવા માંગુ છું કે વિદ્યાર્થી બોલ્યો વાંધો નહોતો, એનો બાપ બોલ્યો
વાંધો નહોતો, એનો બાપ બોલ્યો વાંધો નહોતો. હવે પ્રિન્સિપાલ ઉવાચ, આચાર્ય ઉવાચ. આ ભાર વગરનું ભણતર ન હોઈ શકે સાહેબ. ભલે આ તો રમૂજ માટે બોલું છું. એ કે યુનિવર્સિટીમાં જવા દો. પછી તો શિક્ષક સહી કરવાનો ઉભો રહ્યો, રિઝાઇન વિધાઉટ સાઇન. પછી તો સીધો બહાર જ નીકળી ગયો. પણ જેવો બહાર નીકળો, હવે આ રમૂજનો ક્લાઇમેક્સ જોજો. સ્કૂલના કમ્પાઉન્ડમાંથી બહાર નીકળો, એ જમાનામાં મોબાઈલ હતા નહીં, એસટીડી બૂથ હતા. એને બૂથ જોયું, એને વિચાર આવ્યો કે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરીને હવે મરી જ જવું. હવે તો નોકરી તો કરવી જ નથી, ધંધોય નથી કરવો. હવે તો સાબરમતી નદીમાં પુલ ઉપરથી પડવું છે અને મરી જવું છે. પણ શિક્ષણાધિકારીને જાણ કરી દઉં કે આવી પણ એક શાળા તમારા જિલ્લાના ગામડામાં ચાલે છે. એટલે એને એસટીડી બૂથમાંથી આમ ખરખટ આપણે આ પેલા દોરડાવાળામાં કરતા ને ડાયલ, એમ કરીને ફોન લગાડ્યો ને જિલ્લાની કચેરીમાં ફોન ગયો ને સાહેબ શિક્ષણાધિકારી નખ કાપતા કાપતા ઊભા થઈ ગયા. બહુ મોટું કામ કરતા હતા. શિક્ષણાધિકારી હોવા છતાં એ પાછો ફોન ઉપાડ્યો. એ મોટું અચરજ કહેવાય. અહો આશ્ચર્યમ. બોલો, કોણ બોલો? તો કે ફલાણા ગામડાની નિશાળનો માસ્તર બોલું છું. કે શું ફોન કર્યો? તો કે હું આપઘાત કરવા જઉં છું. ત્યાં તો શિક્ષણાધિકારીની આંખો પોળી થઈ ગઈ કે મારો શિક્ષક આપઘાત કરે? એ કે ઉભા રહેજો, આપઘાત નથી કરવાનો. આપઘાત તમારે કરવાનો નથી એવો આથી હુકમ કરવામાં આવે છે. આ લોકો દરેક જગ્યાએ પાછા અધિકારીઓ છે ને એ હુકમની ભાષા વાપર્યા. હા, ઘરવાળીને સવારે કઈ નીકળે કે આજે કોબીચ અને બટેકાનું શાક કરવાનો, આથી હુકમ કરવામાં આવે. પછી ઘરવાળી રીંગણા બટેકાનું કરે, કારણ કે એની ઘરવાળી આદેશનું પાલન તો કરતી જ ન હોય. પણ આ લોકો હુકમ કરીને નીકળે. એટલે શિક્ષણાધિકારીએ કીધું કે તમારે આપઘાત નથી કરવાનો, આવો હુકમ કરવામાં આવે છે. અને કારણ શું છે? કે હવે કારણ જાણવાનું રહેવા દો, મને મરવાની હા પાડો, રજા આપો સાહેબ. અરે નહીં કે કારણ બોલો. એટલે એને કારણ જણાવ્યું. એ કે વિદ્યાર્થી ઇલેક્ટ્રિસિટી બોલ્યો, વાંધો નહોતો. એનો બાપ કેપેસિટી બોલ્યો, વાંધો નહોતો. એનો બાપ પબ્લિસિટી બોલ્યો, ત્યાં સુધી મારે મરવું નહોતું. પણ ફલાણી શાળાનો આચાર્ય એ યુનિવર્સિટી બોલે, હવે મને મરી જવાની રજા આપો. અને ત્યારે શિક્ષણાધિકારીએ કીધું કે નહીં, મરશો નહીં, તાત્કાલિક જિલ્લાની ઓફિસે આવો, આપણે કાર્યવાહી કરવી છે, પગલાં ભરવા છે અને તમને જીવતા બચાવી લેવા છે. ઝડપથી જિલ્લાની ઓફિસે આવો. ઓલો કે સાહેબ હું ગામડાની નિશાળનો માસ્તર, મારી પાસે વાહન ન હોય, હું શેમાં આવું? ત્યારે શિક્ષણાધિકારીએ કીધું કે ઇન્ટરટીટીમાં. એટલે આ તો મારી ખૂબ જાણીતી રમૂજ, વર્ષોથી હું બોલતો એવી મારી રમૂજ આજે હું આ વક્તવ્યના અંતમાં એટલા માટે રજૂ કરું છું કે એક તો મધુરેણ સમાપયન, હાસ્ય સાથે વાતને પૂરી કરીએ. અને બીજું કે આ પ્રકારનું જો હોય, ગાણવો દાજી ગયો હોય, આ તળપદી સૌરાષ્ટ્રની ભાષા છે કે ગાણવો, જલેબીનો આખો ગાણ ઉતારતા હોય કે ભજીયાનો આખો ગાણ ઉતારતા હોય, પણ એ દાજી જાય તો આખો ગાણવો દાજી જાય. એમ આખો ગાણવો દાજી ગયો હોય, નીચેથી ઉપર સુધી બધા જ જો દાજી ગયા હોય બુદ્ધિની બાબતમાં, તો ભાર વગરનું ભણતર ન આપી શકાય. એટલા માટે શિક્ષક હસાવતો હોય, વર્ગ હસતો હોય, જ્યાં હાસ્યનું મહત્વ હોય, ગંભીરતાની અંદર પણ હાસ્ય હોય, હાસ્યની અંદર પણ ગંભીરતા હોય, તો મને એવું લાગે છે કે સાચા અર્થમાં આપણે એને સૂક્ષ્મ અર્થમાં અને સ્થૂળ અર્થમાં, બંને અર્થમાં આપણે એને ભાર વગરનું ભણતર કહી શકીએ. શંકરદયાળ શર્મા જ્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા, ડૉક્ટર શંકરદયાળ શર્મા, અને ઓમાન મસ્કતની મુલાકાતે જ્યારે એ જાય છે અને ત્યારે સુલતાન બિન કાબુસ બિન સઈદ એ વખતના ઓમાનના સુલતાન હતા. આજે પણ ત્યાં સલ્તનત, આજે પણ ત્યાં લોકશાહી નથી, આપ સૌ જાણો છો. તો તત્કાલીન જે સુલતાન હતા ત્યાંના, એ 3 પ્રોટોકોલ તોડે છે. આ સમાચાર મીડિયામાં ને બધે આવી ગયેલા છે. 3 પ્રોટોકોલ કયા? તો કે ગમે એવા મોટા દેશમાંથી, ગમે એવી મહાસત્તામાંથી કોઈ રાષ્ટ્રપતિ પધારે, ચાહે પ્રાઇમ મિનિસ્ટર પધારે, સુલતાન કોઈ દિવસ એરપોર્ટ લેવા ન જાય. જાય છે ત્યાંના સુલતાન,
બીજો પ્રોટોકોલ એ તોડે છે, કદાચ જો જાય તો વીઆઈપી લોન્જમાં વેઇટિંગ કરે, એ એરક્રાફ્ટ સુધી, ફ્લાઇટ સુધી ન જાય, પણ પગથિયા ચડી અને ત્યાંના સુલતાન આપણા એર ઇન્ડિયાના રાષ્ટ્રપતિના વિમાનની અંદર જાય છે. રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા જ્યાં બેઠા હતા એમની ખુરશી સુધી જાય છે અને માન સન્માન સાથે એમને નીચે લઈ આવે છે. અને હદ તો ત્યારે કરી સુલતાને કે જ્યારે આપણા રાષ્ટ્રપતિને લઈને નીચે આવ્યા અને કારમાં બેસવા જાય છે મહામહિમ ડૉક્ટર શંકર દયાળ શર્મા, અને ત્યારે એ ઓમાનના સુલતાને પોતાના ડ્રાઈવરને એમ કીધું કે તું બીજી કારમાં આવજે, કાર હું ચલાવી લઉં છું. આપણા રાષ્ટ્રપતિને બેસાડીને ઓમાનના સુલતાને જાતે કાર ડ્રાઈવ કરી. સાહેબ, 3 પ્રોટોકોલ તોડી નાખ્યા. પત્રકારોએ જ્યારે પૂછ્યું કે આમ કરવાનું કારણ શું, ત્યારે એમનો જવાબ પણ મને અત્યારે યાદ કરવો ગમશે. એમણે એટલું જ કીધું કે એનું કારણ એટલું જ છે કે મારા વાલિદ, મારા પિતાએ મને હિન્દુસ્તાનની અંદર ભણવા મોકલો. પૂનાની કોલેજમાં જ્યારે હું ભણતો હતો ત્યારે ડૉક્ટર શંકર દયાળ શર્મા મારા વિદ્યાગુરુ, મારા પ્રોફેસર હતા, મારા શિક્ષક હતા. સાહેબ, વિચાર કરો કે જે માન કોઈ એક દેશના રાષ્ટ્રપતિને ન મળે, જે માન કોઈ એક દેશના વડાપ્રધાનને ન મળે, એવું સન્માન, એવું માન એક શિક્ષકને મળે. આ શિક્ષક હોવું એ કેવડી મોટી વાત છે. તમે જુઓ, ડૉક્ટર હોય ને એ શિક્ષકને બચાવી શકે પણ શિક્ષક બનાવી ન શકે. ગમે એવો મોટો ડૉક્ટર હોય, સર્જન, એ કોઈ માસ્તર આવે પ્રાથમિક શાળાનો, કોઈ સામાન્ય માસ્તર, કોઈ સામાન્ય શિક્ષક, તો એની સર્જરી કરીને એને બચાવી શકે પણ શિક્ષક બનાવી ન શકે. ડૉક્ટર શિક્ષક બનાવી ન શકે, ઇજનેર શિક્ષક બનાવી ન શકે, ઉદ્યોગપતિ શિક્ષક બનાવી ન શકે, પણ એક શિક્ષકની તાકાત તમે જુઓ કે એની સંપૂર્ણ કેરિયર દરમિયાન એ 100થી વધુ ડૉક્ટર બનાવી શકે, 100થી વધુ ઇજનેર બનાવી શકે, 100થી વધુ ઉદ્યોગપતિ બનાવી શકે. સાહેબ, શિક્ષક કોઈ દેશના રાષ્ટ્રપિતાને બનાવી શકે. મહાત્મા ગાંધી પણ કોઈની પાસે ભણ્યા હશે, કોઈ શિક્ષકનો બહુ મોટો ફાળો હશે, અને ત્યારે પછી આગળ ઉપર એ રાષ્ટ્રપિતા બન્યા હશે, એ મહાત્મા બન્યા હશે. એટલે શિક્ષક શું ન કરી શકે, પણ એ શિક્ષક, એની અંદર જો આ 4-5 સદગુણ હોય, શિક્ષક વિદ્યાર્થીઓને પ્રેમ કરતો હોય, શિક્ષક ભલે પોતે છેતરાય પણ વિદ્યાર્થીને છેતરતો ન હોય, શિક્ષક વિદ્યાર્થીઓને ખૂબ જ ચાહતો હોય, શિક્ષક વિદ્યાર્થીઓને સામે આમ હળવું ફૂલ થઈ અને રજૂ થતો હોય, શિક્ષકની ગંભીરતામાં હાસ્ય હોય અને એના હાસ્યની અંદર પણ ગંભીરતા હોય, આવો શિક્ષક, ટૂંકમાં જે શિક્ષક હસાવતો હોય એનો વર્ગ હંમેશા હસતો હોય, અને જે વર્ગ હસતો હોય એ જ વર્ગ સ્વર્ગ બની શકે, અને એ રીતે જ ભાર વગરનું ભણતર મળી શકે. આવું એક નાનકડા હાસ્ય કલાકાર તરીકે, નાનકડા હાસ્ય લેખક તરીકે હું માનું છું. અને એટલા માટે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, એની અંદર એક સૂત્ર ઉમેરવા જેવું છે સાહેબ, હાસ્ય દેવો ભવ. આપ સૌનો હૃદયથી આભાર, સદવિચાર પરિવારનો હૃદયથી આભાર. વધુ એક વખત મને બોલવાની તક આપી લહેરી સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટીનો આભાર. આદ્ય સ્થાપક સદવિચાર પરિવારના આદરણીય હરિભાઈ પંચાલના આત્માને, એમની ચેતનાને મારા પ્રણામ. અને આ કાર્યક્રમનું આયોજન કરનાર સમગ્ર ટીમ, ડૉક્ટર પંકજ શાહથી માંડીને નાના માણસ સુધી સૌ કોઈનો આભાર. અને 5 દિવસ આ મનના જમણવારની અંદર હાજર રહી જેમની નિશ્રામાં આ કાર્યક્રમ થાય છે, એવા વિદુષી પૂજ્ય જ્યોતિબેન થાનકીના ચરણોમાં પણ મારા પ્રણામ. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.